ગત જૂન માસમાં ગાંજાના જથ્થા સાથે બે મહિલાને ઝડપ્યા બાદ આ ગુનામાં વોન્ટેડ બે આરોપીને રૂરલ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમે ગત તારીખ 6 જૂનના રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે જીતાલી ગામની આલિશાન સિટીમાં સુભાષ શિવચંદ યાદવ અને તેના બનેવી કુંદન મદન રાયના મકાનમાં દરોડો પાડ્યો હતો. એસઓજી પોલીસે બેને સ્થળેથી ₹22,000 થી વધુની કિંમતનો ગાંજો જથ્થો અને રોકડા ₹26,70,000 તેમજ 27,74,000 ઉપરાંતના સોના ચાંદીના ઘરેણા મળી કુલ ₹54,34,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયની ધરપકડ કરી હતી. બંને મહિલાના પતિ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રૂરલ પોલીસે તપાસ શરૂ કરતા વોન્ટેડ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.